નાંદાલા કુળમાં મારી ભગવતી આઈ ખોડિયાર બેઠા હોય બાપ. એટલું તો ના હોય પણ મારી જોગ માયા મહા મેલડી બેઠા હોય. અને જેનો વ્યવહાર કહેવાય બાપ એ હરિભુવાના બાળ ભક્તિની દેવી મારી ભગવતી આઈ ખોડિયાર આઈ મેલડી. એટલું તો ના પણ જ્યારે જ્યારે સંકટ પડે ને બાપ તેથી પોતાની કુળદેવી આપણને યાદ આવે. જે જે માતાજી માનતા હોય અને આજે માંડવાની માલિક હોય, જે કોઈ સગાવાલા આયા હોય, કોઈ સંબંધી આયા હોય, કોઈ મિત્ર મંડળ આયા હોય, વાતો તો 365 દિવસ કરવાની જ હોય. પણ માતાજીને માન આપીને માતાજીને માંડવાને માન આપી ક્યાંથી સગાવાલા આયા હોય, મારી જોગમાયાના દર્શન કરવા આયા હોય, મારી જોગમાયાનો માંડવાને પગે લાગવા આયા હોય બાપ. અને માનો પ્રસાદ લીધો હોય. એટલું તો નહીં બાપ, જોગમાયા મારી ભગવતી જેની કુળદેવી ખોડિયાર હોય ને બાપ, એ ખોડિયાર નું ખોટું નું હોય, મેરડી કોઈને મૂકે નહીં બાપ. અને જેના એવા ભાગ્ય હોય ને એને જ કુળદેવી બાપ ખોડિયાર હોય. અને જાળે પાળે મારી ભગવતી 20 ભુજાળી ખોડિયાર બેઠી હોય, ક્યાંય ક્યાંય મેરડી બેઠી હોય. અને એવા આજ નાંદોલા કુળના રખોપા ભરવા મારી ભગવતી ખોડિયાર બેઠી હોય બાપ. એટલે જે કઈ મહેમાન આયા હોય, સગાવાલા આવ્યા હોય, ગામના ભુવા હોય, આગેવાન હોય, મિત્ર મંડળ, કોઈ સંબંધી, ત્યાં મંડપ નીચે પધારો. ટૂંક સમયમાં ડાક ડમરૂનો કાર્યક્રમ શરૂ કરવો છે, માતાજીને ગુણગાન કરવા છે, માતાજીનું ભજન કરવું છે. જ્યાં અહીંયાથી ટૂંક સમયમાં અહીંયા જે કઈ સગાવાલા આવ્યા હોય એ મંડપ નીચે પધારવા. હલો અને પેટ પૂરણ પ્રસાદી લીધી હોય મારી ભગવતી ખોડિયારની મેલડીની બાપ. અને માતાજીએ ભગવાન જેને 2 હાથ આપ્યા હોય ને એ 2 હાથ ઊંચા કરીને જય બોલવાની છે, જેથી કરીને ગટપણમાં લકવા નામનો રોગ ન આવે દેવ મારી ભગવતી. એ મારા શબ્દને જ્યાં સુધી સાંભળતા હોય અને માતાજીને માનતા હોય, 2 ભુજા કરતા 2 હાથ ઊંચા થઈ જાય મારા ભગવતીના નામમાં બાપ. માતાજીને માનતા હોય બાપ. બોલો ખોડિયાર મહાદેવ કી જય, મેલડી મહાદેવ કી જય, પંચના દેવની જય, હરિભુવાની જય, સુરાપુરા દેવની જય, રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજની જય, વિહળાનાથની જય, સદગુરુદેવ की जय, अपने माता पिता की जय, बजरंगदास बाबा की जय. ओम नमः पार्वती पते हर हर महादेव.
આજ ક્યાંય ક્યાંયથી મહેમાન આવ્યા હોય બાપ, અને અમારે પરવીણભાઈ જે સાઉન્ડ રાજપરાથી લઈને આવ્યા હોય, માતૃ સાઉન્ડ, એમ કહેવાય કે જે બચપનનો અનુભવ બાપો 250ની એમ્પલીની માઇલકોર પ્રોગ્રામ કરેલા છે. અને આ પરવીણભાઈ જ્યારે બચપનથી એને શોખ હતો માયક મેળવવાનો, આજ અત્યારે એની એટલી ઉંમર થઈ પણ ભગવતી એની કેટલી કૃપા બાપ. એવા પરવીણભાઈને એક જોરદાર તાળી પાડી વધારેલો બાપ. અને અમારા બેન્જા માસ્ટર જે બનાભાઈ અણિયાળી થયેલા છે, આટલામાં ઘણા વર્ષોથી એમનું નામ છે, કોઈ બેન્જો નહોતું વગાડતું ને તેદુના બેન્જો વગાડશે. બનાભાઈને એક જોરદાર તાળી પાડી વધારેલો બાપ. અને અમારે રાહુલભાઈ બોટાદથી આવ્યા છે પરમાર, જેને હાવજના દાન આપ્યા બાપ. એવા એમની અટક હોય પરમારું, એમને પણ એક જોરદાર તાળી પાડી વધારેલો. અમારે અનુભા અમારે પરવીણભાઈના જૂના તબલસી, અને એ પણ પરમાર છે, એને પણ એક જોરદાર તાળી પાડી વધારેલો. અને અમારે કુમકુમ ટુડિયો લાલભાઈનો બોટાદથી લાય છે, અમારા સમાજમાં એક મોટું નામ છે, લાલભાઈને પણ જોરદાર તાળી પાડી વધારેલો. કુમકુમ ટુડિયો બોટાદ આખી દુનિયામાં જોશે બાપ. અને એવી મારી ભગવતીની જેની જેની કૃપા થાય ને બાપ, તારે જ નામ બહાર આવે, બાકી નામ કાઢવાથી ન નીકળે. બરોબર છે? જેની કૃપા થાય ને જેની માથે, એના નામ નીકળે બાપ. અને આજ તમને ને મને આ પરિવારે, નાંદોલા પરિવારે સગાવાલાને બોલાયા છે. એમ કહેવાય કે એક થાંભલીએ 6 માંડવા નાખ્યા હોય બાપ. 5 માંડવા મારી ભગવતી ખોડિયાનો નાખી દીધા હોય, અને એક માંડવો મહા મેલડીનો નાખ્યો હોય બાપ. એવો ભાવ નાંદોલા પરિવારનો. અને ભાવ હોય અહીંયા ભગવાન હોય ને ભાવ હોય અહીંયા ભગવતી હોય. ભાવ સિવાય ક્યાંય કઈ હોતું નથી બાપ. આવી જાઓ આગળ બેસી જાઓ બધા.
સમરતા સમરતાય મારા વીરા લખલા ભજીએ ઓલા ગૌરી પુત્ર એ હોય ગણે
33 કરોડ દેવનું એવું બંધારણ હતું કે હે વીરા ખેતલો તને રમાડીને અમે રમીશું ને તને જમાડીને અમે જમશું. તને આપા ખેતલાને યાદ કરો છે, ગણપતિને યાદ કર્યા અને વીર ખેતલાને યાદ કરીને પછી માતાજીનું ભુવન ધૂણાવા છે. લડતો લડતો આવે રે બાળો